તો એક્સપોર્ટ ક્વોલિટી માટે શું કરવું પડે? એક ખાંડી કે મગફળી વેચતા તો તોલું એક હોનું આવતું હતું, તો અત્યારે એ કે મગફળીનો ભાવ આટલો છે અને હોનાનો ભાવ તો આટલો છે. સેટેલાઇટથી ટ્રેક્ટર હાલશે ને એ યુગ શરૂ થઈ ગયો સૌરાષ્ટ્રમાં. તો માલ જે પેદા થાય છે એ એક સરખો અથવા તો એની 2 થી 3 ક્વોલિટી કરવી જ છે. જે વાવીએ છીએ ને હું વેચીશ ક્યાં એનો પહેલાં પ્રશ્ન કરવાનો. આવતી સિઝનમાં ખેડૂતો એવા શું નુસ્ખા કરે કે એને યાર્ડ કરતાં કંઈક વધારે સારા પૈસા? નમસ્કાર ખેડૂત મિત્રો, હું નયન ગોધવિયા, બાયોટેકનોલોજીસ્ટ, નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડની રીએગ્રીની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને ગયા વિડીયોની અંદર જે પોડકાસ્ટ સિરીઝની આપણે વાત કરી હતી અને એક ખૂબ જ અદ્ભુત પ્રતિસાદ અમને ખેડૂતો તરફથી મળ્યો અને અમે એવું નક્કી કર્યું કે એક પછી એક વિડીયોમાં એવા મહાનુભાવોને લઈ આવીએ કે જે ખેતી અને ખેડૂતના પ્રશ્નોનું એક સોલ્યુશન આપે. તો આજના દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી દિનેશભાઈ ટીલવા. એમનો કદાચ ઇન્ટ્રોડક્શન આપવાની મારે કદાચ જરૂર નહીં પડે, પણ છતાં પણ તમને કહું કે એમણે એક સ્ટેલ્થ મોડમાં, એટલે કે કોઈને દેખાય નહીં એ રીતે ઘણા વર્ષો સુધી ખેતર અને ખેતી માટે ઘણું બધું કામ કર્યું અને લગભગ છેલ્લા 4 વર્ષથી પીપળાના પાને એપ્લિકેશનના નામથી લગભગ 9 લાખથી પણ વધારે ડાઉનલોડ એ એપ્લિકેશનના છે. અને એક અલગ જ એક વાત તમને કરું તો ખેતીની જ્યારે વાત આવે ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ કોઈ મહાનુભાવો છે એ બિયારણને લગતું અથવા તો ખાતરને લગતું અથવા તો એગ્રોનોમીને લગતું નોલેજ ધરાવતા હોય ને એવા લોકો આપણી નજરમાં વધારે હોય. પણ દિનેશભાઈની હું તમને જો વાત કરું તો એક એવી પ્રતિભાશાળી વ્યક્તિ કે જેમણે ખેતી થઈ ગયા પછી આગળનો જે દોર છે ખેડૂતો માટે ખૂબ જ કપરો સાબિત થતો હોય એમના માટે ઘણું સારું એવું કામ કર્યું છે. અને બીજી એક વસ્તુ તમને હજુ પણ એમાં હું એડ કરી દઉં કે એમના એપ્લિકેશનના માધ્યમથી ખેડૂતોને 1 રૂપિયાનો પણ ખર્ચો નથી અને લગભગ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન ખેડૂતથી ખેડૂત વચ્ચેની લેતી દેતીમાં થાય છે. તો એક એવા જ એ પ્રતિભાશાળી વ્યક્તિ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા આમંત્રણને માન દઈને અહીંયા પધારેલા છે સ્ટુડિયોમાં. તો આજે આપણો જે કંઈ પણ વિષય છે એ પણ હું તમને આગળ જણાવીશ અને આપણે વધારે ટાઈમ ન લેતા દિનેશભાઈનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને જે કોઈ ખેડૂતોના પ્રશ્નો વારંવાર આવતા હોય છે એમને આજે આપણે વાચા આપવાનું કામ કરીએ. અને જે આપણા વિષયની વાત થઈ છે એ વિષય પ્રમાણે કે ખેડૂત ખેતી તો કરી જાણે છે, ચાહે ઝેરમુક્ત ખેતી કરે કે ઓર્ગેનિક ખેતી કરે કે કેમિકલ આધારિત ખેતી કરે, પણ ખેતરમાંથી જ્યારે એ ઉત્પાદન નીકળે ને ત્યાર પછીનો જે ખેલ છે કે જેમાંથી પૈસા મળવાના છે ત્યાં લગભગ ખેડૂત ઘણી વખત છેતરાતો પણ હોય છે અને એમને સમજ પણ નથી પડતી કે આગળ હવે શું કરવું, ક્યાં વેચવા જવું અત્યારના આ સમયમાં. તો આ વસ્તુને લઈને ડિટેલમાં અમે એવું ઈચ્છીએ છીએ કે ખેડૂતોના પ્રશ્નો એવા છે કે આગળ એવું તો શું રસ્તા અપનાવી શકાય કે જેનાથી ખેડૂતને 2 પૈસા વધારે મળે. બરાબર, તમારી વાત. આજે જે મુદ્દો છે, મને જે વિષય તમે આપો છો એ લગભગ છેલ્લા 14 વર્ષથી આ ખેડૂતો સાથે હું વારંવાર આવી નાની મોટી ચર્ચાઓ ન્યૂઝમાં અથવા તો મારી કૃષિ પ્રભાતની એક કોલમમાં અને અમારા એપ્લિકેશન અને વોટ્સઅપ અને ફેસબુકના સોશિયલ મીડિયામાં ખેડૂતોના જે પ્રશ્ન આવતા હોય છે એમાંનો આ ખૂબ જટિલ પ્રશ્ન છે કે જેની કોઈ ચર્ચાઓ ઘણી વખત બજારની અંદર અથવા તો કોઈ જગ્યાએ નથી થતી. ઉત્પાદન મેળવવું એ ઘણી વખત આજની ટેકનોલોજીના યુગમાં ખૂબ સરળ થયું છે. આમ કહીએ તો ઉત્પાદન ડે બાય ડે વધે છે. ખેતીની જમીન પૃથ્વી આખી ઉપર ઘટે છે પણ ઉત્પાદન વધે છે. પણ હું મારી દૃષ્ટિથી જ્યારે જોઉં, અને ખાસ કરીને આપણે ગુજરાતમાં છીએ તો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ કે કચ્છ ભુજની વાત કરીએ, તો ઉત્પાદન હજી આપણે જે આવવું જોઈએ જેટલા હેક્ટર જમીન હોય એમાંથી ઘણું ઓછું આવે છે. ઓછું આવે છે છતાંય જે કાંઈ ઉત્પાદન આવે છે એના પાછા ભાવે નથી મળતા. હા, બરાબર. આ 2 વસ્તુ છે. એક તો ઉત્પાદન ઓછું થાય છે અને અંતે પેદા થયેલી વસ્તુ સારી ખરાબ નબળી કે જે હોય એની વેચાણ કરવાની અંદર પણ મુશ્કેલીઓ ઘણી બધી આવે છે. એટલે કે જ્યારે કોઈ પણ જાતનું એક ટાઈપનું ઉત્પાદન બજારમાં આવે તો એકી સાથે આપણે વધારેમાં વધારે વેચવાનું જ્યાં થતું હોય તો એપીએમસી યાર્ડ.
તો ઘઉં, મરચાં અથવા તો મગફળી, ડુંગળી, જ્યારે જે સિઝન શરૂ થાય એટલે યાર્ડની હાઈવે ઉપર આપણે 5-7 કિલોમીટરની જે લાઈનો જોઈએ છે એ લાઈનો થાય છે તો મતલબ ઉત્પાદન તો થાય છે, પણ એ બધું જ બજારમાં એકી સાથે આવે છે. એટલે ખરીદવાવાળો એકી સાથે આટલી વસ્તુ ખરીદે અને પછી પોતે આગળ જઈને વેચે એવું પણ નથી થતું. એટલે પ્રોસેસિંગ યુનિટો જે હોય જગ્યાએ ત્યાં પહોંચતું કરે. ખેડૂતોને એક ખેતર ખાલી કરી આગલા હિસાબ ચૂકતે કરવા ભાગ્યા ના હોય કે રોજગારી ના હોય, આ બધું કરતાં એને તાત્કાલિક પૈસા જોઈએ છે. તો વેરહાઉસ પણ ઘણા બધા ડેવલપ થવા માંડ્યા અત્યારે ઠેર ઠેર આજુબાજુમાં. કોઈ પણ એપીએમસીની આજુબાજુમાં જઈએ તો ઘણા બધા વેરહાઉસ થયા છે. તો આ બધી માહિતી ખેડૂત પાસે હજી સુધી પહોંચી નથી, કારણ કે એ એના કામમાં એક તો ઉત્પાદન કરવું એ ખૂબ આકરું થતું જાય છે બધી રીતે, વાતાવરણની રીતે, વ્યવસ્થાની રીતે, અને પછી ઉત્પાદન થયેલું છે એને વેચાણની રીતે. એટલે ઓછા કિલોમીટર કાપીને પોતાના શેઢાથી વેચાય એવી કઈ વસ્તુ વાવીએ, કારણ કે પાકનું સિલેક્શન કરવું ને એ પણ મહત્ત્વનું છે. નહીંતર આપણે ગાડરિયા પ્રવાહની જેમ કોઈ કપાસ એક વાવશે તો પછી ગામની અંદર જાજુ વાવેતર કપાસનું જ થાય. જે કોઈ લીડ રોલ કરતા હોય, એટલે કે જે ખેડૂત આગળ પડતી ખેતી સારી કરતા હોય તો આખું ગામ જનરલી એને અનુસરતા હોય. એટલે કોઈ એક મરચીનું વાવેતર છે તો હમણાં છેલ્લા 5-7 વર્ષ ત્યાં જોતા જઈએ કે ડે બાય ડે થોડું વધતું જાય છે. તો એવું બને કે ભાઈ એની માર્કેટ પણ લોકલ ડેવલપ થઈ હોય, ડિમાન્ડ. આજે બહારથી બીજા રાજ્યમાંથી મરચું લઈ આવીને અહીંયા વેપારીઓ ઉપયોગ કરતા હોય તો એ પણ વિચારતા હોય કે ભાઈ અહીંયા લોકલ મરચું મળવા માંડી જાય તો બહારથી ના લઈ આવવું. એટલે એનું સારું એવું પીઠ કહીએ કે એનું યાર્ડ કહીએ તો ગોંડલ અને એના પછી રાજકોટ ડેવલપ થયું છે, અને ખરીદી કરવા હવે બહારથી પણ લોકો અહીંયા આવે છે. એવી રીતે નાના મોટા ખેડૂતો ઘણા બધા મારા સંપર્કમાં જ્યારથી આવ્યા છે, અથવા તો મારી એક જ સલાહ હોય છે કે ઉત્પાદન તમે કોઈ પણ જાતનું કરો. ધારો કે ચણા વાવો 5 વીઘાના, પણ 1 વીઘાના ચણા વાવો અને 5 વીઘાના વાવો તો બંનેની અંદર ઉત્પાદન વધઘટ થાય. પણ 1 વીઘાના ચણાનું જે આવેલા હાથમાં જે ચણા આવે છે, તમે બજારમાં જ્યારે વેચવા જાઓ છો સીધા જ, તો બને કે એની દાળ અને લોટ પણ બનાવો. અને દાળ અને લોટ બનાવો પછી તમે થોડા ઘણા કારીગર હો તો તીખા ગાંઠિયા બનાવો. પણ ગાંઠિયા બનાવો તો જનરલી બધા બજારમાં જે ગાંઠિયા બને એવા નહીં, પણ એને થોડાક ઓર્ગેનિક સ્વરૂપે અથવા તો વૈદ લખતા થાય કે ભાઈ મોહનભાઈના 50 ગ્રામ ગાંઠિયા તું ખાજે. તો હવે એ મોહનભાઈના ગાંઠિયા વૈદ લખતો થાય એવી વસ્તુઓ હોત બજારમાં ચાલે છે, આવી છે બજારમાં. પાછું ઓનલાઈન તમે જોવા જાશો ને તો એવી બધી વસ્તુઓ નાના ક્વોન્ટિટીમાં વેચવાનું શરૂ થયું છે. તમે એમેઝોન કે આ તે જુઓ તો એમાં સરગવાના પાન પુષ્કળ નાખેલા હોય. ધારો કે હવે એવા ગાંઠિયા તમે રાજકોટ આખામાં અથવા તો ગોંડલ કે જુનાગઢ ફરો તો એવા ગાંઠિયા તમને નહીં મળે. પણ એમાં ભરપૂર પ્રમાણની અંદર આવા ન્યુટ્રિશન જે વેલ્યુ હોય, અને તમે સીધી રીતે એક ચમચી ભરીની પાવડર ના ખાઈ શકતા હો, અથવા તો ઈચ્છા ન થાય, અથવા તો મોટી ઉંમરના કે નાના બાળકો હોય અને એની ડેફિશિયન્સી હોય, એના રોગ કોઈ, એટલે કે એની અંદર એની જરૂરિયાત હોય અને એ પૂરી બીજા ખોરાકથી ના થતી હોય, તો ડૉક્ટર કે વૈદ તો લખીને આપે એને કે ભાઈ તમારે આ કેપ્સ્યુલ ખાવી, ફલાણું ખાવું, તો એ બધું ખર્ચાળ છે. તો એની જગ્યાએ ખેડૂતોએ આ કરવાની, આવી વસ્તુઓની જરૂર છે. મૂલ્યવર્ધન કરવાનું, પણ જે તે વસ્તુ બજારમાં અખતરો કરો તમે. જ્યારે પણ કોઈ પણ આપણે એવી વાત સમજીએ, ધારો કે મેં સરગવાની જ વાત કરી તો એક ચોકલેટ 5 રૂપિયાની 10 રૂપિયાની તમે કેડબરીની ચોકલેટ લઈ આવ્યા, પછી સરગવા, પાકેલા સરગવાના બી હોય જે એને ફોલો, એટલે એકદમ સોફ્ટ અને પોચા હોય. હવે 2 બી એની માથે મૂકી દીધા, આમ દબાવીને મૂકી દીધા, એક ચોકલેટ લઈ આવ્યા પછી, અને એ પેક થયેલું હોય તો 50 રૂપિયાની વેચાય છે. એટલે એક બી 25 રૂપિયાનું થયું સરગવાનું. હા, બરાબર. હવે આ થયું એટલે કે કંઈ હંબગ વાત નથી.
આવી જ રીતે અમદાવાદની એક બેન જે હતા એને સારી એવી ખેતી, અને ધીરે ધીરે એણે ખાલી ફોકસ કર્યું સરગવા ઉપર. પલકબેન કરીને નામ છે, અને આજની તારીખમાં એનો 90% માલ જે છે એ ફોરેનમાં એક્સપોર્ટ થાય છે. તો એક્સપોર્ટ ક્વોલિટી માટે શું કરવું પડે? તો પહેલી વાત આવે, આપણી બધી જ જમીનો જે છે વર્ષો પહેલાં પાછળ જઈએ તો ઓર્ગેનિક જ હતી. કોઈના ખિસ્સામાં પૈસા જ નહોતા, ખાલી એક સુપર નાખતા હતા. સુપર કીએ એને એમ, એટલે એ પાછા ગાંઠા ગબડાવાળો આવ્યો હોય, સુરતથી કોઈ ટ્રેક્ટર કે ખટારો ભરી આવ્યો હોય, આખા ગામમાં થોડું થોડું હવ લઈ જાય, પછી ચાયણો રાખીને ચારતા અને એ એક નાખતા, અને બાકી તો છાણિયું ખાતર ને જે ખાયડુમાં હોય એ ભરતા. નેચરલી બધું, એટલે નેચરલી ખેતી થતી. પણ ત્યારે સબમર્સિબલ ને એન્જિન હતા નહીં, એટલે વીઘો એક કોહથી પીએ તો વીઘો પીએ, એટલે એટલી જ ખેતીનો પ્રશ્ન હતો. અને બાકીનો રામમોલ, એટલે ચોમાસામાં જે થાય. એટલે ઉત્પાદન હતું નહીં. એટલે ઘણી વખત એવી કોઈ વાત થતી હોય સોશિયલ મીડિયામાં કે ભાઈ એક ખાંડી કે મગફળી વેચતા તો તોલું એક હોનું આવતું હતું. તો અત્યારે એ કે મગફળીનો ભાવ આટલો છે અને હોનાનો ભાવ તો આટલો છે. પણ એના કારણો તમે તપાસો કે તે દિવસે ટોટલ ઉત્પાદન કેટલું થતું હતું. હા, બરાબર. આપણે સૌરાષ્ટ્રની અંદર મગફળી જેટલી જે કાંઈ થતી હતી એ ભેગી થઈ, અને અમદાવાદની અંદર કાપડ મિલો જેમ જેમ બંધ થવા માંડી ને પછી એની અંદર ઓઇલ મિલ શરૂ થઈ. એવી જ રીતે મુંબઈમાં એવું હતું કે મુંબઈમાં જેટલી કાપડ મિલો જૂની ખૂબ હતી એ ધીરે ધીરે બંધ થતી ગઈ. આધુનિક મિલ આવે ને તો એની સામે દેશી મિલો બંધ થઈ, તો ત્યાં પણ ઓઇલ મિલ શરૂ થઈ હતી. તો આખી ગુજરાતની મગફળીઓ ખટારા ભરીને મુંબઈ અને અમદાવાદ પીલાવા જતી, અને ત્યાં પછી તેલનું એટલું કન્ઝમ્પશન એ નહોતું, એટલે કે ઉપયોગ નહોતો થતો. એ ફરીથી એ તેલ અને ખોળ પાછો અહીંયા આવતો હતો સૌરાષ્ટ્ર ગુજરાતમાં. તો એના માટે જે ટ્રાન્સપોર્ટેશન થતું હતું અને ખર્ચ વધતો, એટલે તેલ છે એ મોંઘું થતું હતું, ખોળ પણ મોંઘો થતો હતો. એટલે ધીરે ધીરે આપણે જામખંભાળિયા, જામનગર, ગોંડલ, અને ગોંડલ એનું હબ બની ગયું. હા, બરાબર. તેલ મિલો પછી ત્યાંથી જે નવી અપડેટ થઈ, તો એ જૂની તેલ મિલો પહેલાં અહીંયા આવી અને પછી અહીં તેલ નીકળતું. પછી જેમ જેમ મિલો વધી એમ વાવેતર વધ્યું. એટલે કે હા, જરૂરિયાત ઊભી થઈ. કારણ કે એવી રીતે કપાસમાં જુઓ, છેલ્લા જે બીટી જ્યારથી શરૂ થયું તો એ પહેલાં બજારની અંદર આપણે દેશી ધુંબળ કે જે કંઈ કહીએ, અને સુરેન્દ્ર, ગરવઢવાણ અથવા તો આપણો બધો જ, અને એવી જ રીતે ચોખાનું પણ હતું. ચોખા આજથી 50-60 વર્ષ પાછળ જઈએ તો ગુજરાતનો એક પણ ગામ હોય, એમાં સૌરાષ્ટ્ર આવે, કચ્છ આવે, જે લોકોને પોતાને ખીચડી ખાવી હોય એ ખેડૂતો પોતાના ચોખા વાવતા. એટલે આપણને આશ્ચર્ય થાય, સૌરાષ્ટ્રમાં ક્યાંય એક પણ ખેતરમાં અડધો વીઘોમાં તમને ચોખા જોવા નથી મળતા. પણ એવી કમોદ થાય અને પછી ચોખા થાય એવું મારી નજરે, મારા બચપનમાં, એટલે એમ સમજો 50-60 વર્ષ, 55 વર્ષ, એટલે મારી આજે 62 વર્ષ છે, તો 55 વર્ષની ઉંમરે થોડીક સમજણ હોય ત્યારે મેં મારા ખેતરની અંદર વચ્ચે બુંગળની અંદર ગાડું રાખ્યું હોય અને કમોદ છે એને પછાડીને એમાંથી દાણા છૂટા કરતા હોય, આવું જોયેલું. એટલે કોઈ અખતરો કરવા જાય અત્યારે, અને હવેની નવી ટેકનોલોજીમાં એવું નથી. આપણે ચોખાની વાત આવે એટલે સીધો ક્યારો પાણીનો ભર્યો હોય, એવું જરાય જરૂર નથી. અત્યારે અખતરો કરે તો ડ્રીપથી હોત ચોખા થઈ જાય. ના, બરાબર. પણ એ પ્રયોગ કરવો પડે, કઈ જમીન કઈ માટી છે. પછી વાત આવે ઉત્પાદનની, અને એટલે આવા જુદા જુદા જે અખતરા કર્યા. ધારો કે આપણે અહીંયા મહારાષ્ટ્રની અંદર મુખ્ય પાક તરીકે દાડમ છે, એટલે બાગાયતમાં ફળાવ ઝાડમાં દ્રાક્ષ છે, સંતરા છે, તો બધા જ 1 કિલો પણ ત્યાંથી જ આવતું. એ આખું પોકેટ, એટલે કે તમે બનાસકાંઠા જાઓ, ઉત્તર ગુજરાત કે જે કાંઈ ગણો તો હબ બની ગયું. અને ધીરે ધીરે અત્યારે કચ્છની અંદર કોઈ ફળિયામાં એકાદી દાડમી હોય તો હોય, એની જગ્યાએ એકરના હિસાબે દાડમનું ઉત્પાદન થાય છે, સારું એવું એક્સપોર્ટ થાય છે. એવી જ રીતે ખારેક, એવી જ રીતે આંબા. તો આ જે પેટર્ન બદલતી જતી હોય એને અનુસરીને, તો હવે આંબાનું જે બાગાયત કામ થાય છે, એમાં હમણાં અમારા ભરૂચ ધવલસિંહ છે,
એ બધું દુનિયા આખી ફરે છે, અથવા તો મેંગો એવું મેન કાંઈ તરીકે ઓળખાય. મેંગો મેન તરીકે મેંગો સાયન્સ છે, એમ કે એ કે ખેતી નહીં સાયન્સ એવો શબ્દ વાપરે, એટલે વિજ્ઞાન છે. તો કેવું, તો ઇઝરાયલની અંદર આપણે જોઈએ છીએ કે આ પૃથ્વી ઉપર સૌથી કોઈ ખેતી કરવા છેલ્લે વેળગું. આપણે કોઈ સમજીએ કે ભારતની અંદર તો કૃષ્ણ છે એ પશુપાલન કરતા, ગાયો ચારવા જતા, એના ભાઈ ખંભે હળ નાખીને બળદેવ તો એ પણ ખેતી કરતા, એટલે તો આપણે તો જૂનામાં જૂના છીએ. તો બનવું એવું જોઈએ કે જે જૂનાને અનુભવી હોય ને એની પાસે દુનિયા આવવી જોઈએ. હા, શીખે. પણ ઉલટું થયું કે ઇઝરાયલ છે એ 50-60-70 વર્ષથી માંડ ખેતીમાં કંઈક આવ્યું, અને ધીરે ધીરે એટલું બધું ગ્રોથ અથવા તો એટલું બધું એણે સંશોધન કર્યા. શું કામે? તો કે 11-12 દેશની વચ્ચે એ છે અને એને કોઈ સપોર્ટ સહકાર આપે એમ નથી, બધા જ દુશ્મન દેશ છે. તો એને જોઈતી ખેત ઉત્પાદનની કોઈ ખાવા પીવાની વસ્તુઓ કયો, ડિફેન્સની કયો, મેડિકલની કયો, એજ્યુકેશનની કયો, હેલ્થની કયો, કંઈ પણ, તો એ જાતે શોધવા નથી પડ્યું. તો હવે ઉલટું થઈ ગયું કે 2-3 ઇંચ વરસાદ જેની ત્યાં થાય છે એની ખેતી જોવા આખી દુનિયા જાય છે. એ કોઈની ખેતી જોવા નથી જતા ને. ઇઝરાયલવાળા કે કોઈ અમેરિકાથી કે આપણું કંઈ પશુપાલન જોવા આવે, આપણી ખેતી જોવા આવે, તો એ એટલું એવી રીતે જોવા આવે છે, આપણે એનાથી ભ્રમિત થવાની જરૂર નથી. એ એમ જોવા આવે છે કે આપણે પછાત કેટલા છીએ, આપણે એડવાન્સ કેટલા છીએ એમ નહીં, આપણે પછાત કેટલા છીએ. અને એ સર્વે કરીને પછી ત્યાં ગયા પછી એની કોઈને કોઈ ટેકનોલોજી અથવા તો એની કોઈને કોઈ વસ્તુ આપણને વેચે છે. એટલે આપણા ખેતરની અંદર જ્યારે જઈએ છીએ, તમે ડ્રીપ જુઓ, સબમર્સિબલ જુઓ, ટ્રેક્ટર જુઓ, હાર્વેસ્ટર, અત્યારે તો હવે એમ સમજો ને સેટેલાઇટથી ટ્રેક્ટર હાલશે ને, એ યુગ શરૂ થઈ ગયો સૌરાષ્ટ્રમાં. એકાદ બે વિડીયો એવા પણ જોયા છે કે ભાઈ ટ્રેક્ટર એની મેળે હાલતું હોય ને વાવણી કરે છે. હા, બરાબર છે. તો હવે આ દૂર નથી, અને ટેકનોલોજીને હંમેશા સમજવી જોઈએ. કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર, જેમાં સમજણ ના હોય તો એના કોઈને કોઈ એક્સપર્ટ હોય. અને હવે દરેક ખેડૂત, પહેલાં તો અભણ હતા, હવે થોડું ઘણું પોતે ભણેલા છે અને એના છોકરાઓને તો ખૂબ છોકરા છોકરીઓને સારું ભણાવે છે. તો આપણને જે ના ખબર હોય, આપણને જે પ્રશ્ન મનમાં થતો હોય, આપણે એવું માની નહીં લેવું ખેડૂત તરીકે કે ભાઈ મને તો બધું આવડે, અથવા તો આપણે અહીંયા એસીમાં બેસીને જેમ વાતો કરીએ છીએ ને, તો એ બહુ મેણા સાંભળવા પડે છે. એ કે તમે ત્યાં એસીમાં બેસીને વાતું કરો, એક દી આવો તો ખબર પડે. પણ એ બધું તો કરીને આવ્યા અમે. જ્યારે ગામડે રહેતા હતા ત્યારે, અત્યારે તમે યાર્ડમાં જાઓ કે આ દુનિયા ખેતીની અંદર જે કોઈ ટ્રેક્ટર હોય, એસેસરીઝ વેચતા હોય, રોપ વેચતા હોય, દવા ખાતર વેચતા હોય, તો તમે, હું કે બીજા કોઈ, પહેલાં ખેડૂત જ હતા. હા, બરાબર છે. પણ સમજણ એમાં પડી કે ભાઈ આ આકરી મહેનત છે, આ કોઈ સરળ નથી કામ. તો સરળ ઉપાય અથવા તો સારી જિંદગી જીવવાને, સારી કમાણી કરવા આપણે થોડીક દિશા બદલી, અને એ દિશા આપણે બદલી છે અને આપણે સુખી જ છીએ, અત્યારે ખૂબ સુખી છે. તો એવી રીતે આપણે પણ ખેડૂતને સુખી કરવા માટેનું જ આવા કાર્યક્રમો ચલાવીએ છીએ, અને તમે ચલાવો છો. અને ખાસ એના માટે કે ઝેરમુક્ત, એટલે તો પહેલું કામ કેવું થાય, ઝેરમુક્ત પાક ના થાય, પહેલાં ઝેરમુક્ત જમીન થાય. હા, બરાબર. અને એ તમારું જે ભૂમિકથા તમે ચલાવો છો, હમણાં એક બહુ મોટો સેમિનાર કર્યો હતો, અને ખૂબ લોકો, ખૂબ ખેડૂતો, અને ખેડૂત 2 કલાક તો કોઈને સાંભળી જ નથી શકતો, એની જગ્યાએ તમે આખા દિવસનો જે કાર્યક્રમ રાખ્યો અને ફૂલ સંખ્યામાં લોકોએ જે રસ દાખ્યો, એટલે મને એવું હવે દેખાય છે કે હવે ભણેલો વર્ગ ખેતીમાં આવશે, કે નોકરી છે એ લિમિટેડ. હવે એઆઈ ટેકનોલોજી જ્યારે બજારમાં આવશે, હજી ફૂલ સ્વિંગમાં, અત્યારે થોડી થોડી આવી ગઈ છે, તો હવે નોકરી મળવી, આઈટી ફિલ્ડમાં આજથી 20-25 વર્ષ પહેલાં કોઈ ભણવા જતા હતા તો એને એવું હતું કે ભાઈ મને 50,000ના પગારથી તો સ્ટાર્ટ થશે, પછી પેકેજ લાખોના હશે. એ હવે ભૂલી જાઓ. આજના યુવાનો, જેના કોઈ પણ ખેડૂતના છોકરાઓ જે કંઈ જેટલું ભણ્યા છે, તો એને પોતાની હાથમાં ખેતી છે, અને પોતાના ખેતરે શું પ્રશ્ન બાપાના છે એ પૂછો. ભલે તમે બેંગ્લોર હો, અમેરિકા હો, કેનેડા હો, ત્યાંથી તમે થોડું ઘણું ખેતી બાબતે ધ્યાન રાખો. આવનારા દિવસોમાં તમારે ફરીથી એ ખેતરે જવાનો યુગ આવવાનો છે જ. અને એની અંદર જ્યારે એમાં ઇમ્પ્લિમેન્ટ, એટલે કે ઉમેરો થશે ટેકનોલોજીનો, અને એ કઈ ટેકનોલોજી, તો કે સેટેલાઇટ ફાર્મિંગ. અલ્ટિમેટલી આઈટી પૂરેપૂરું એની સાથે સંકળાઈ જશે. હા, તો સેટેલાઇટ ફાર્મિંગ કેવી વસ્તુ છે કે અત્યારે તમે ધારો કે આપણે પ્રદીપભાઈ છે, એ
વારંવાર એક કેસેટ વગાડે છે પોતાની કે ભાઈ જમીન પાણીનું ટેસ્ટિંગ કરાવો, ખૂબ દોડે છે, ખૂબ સારી માહિતી પ્રદીપભાઈ આપે છે. પણ પ્રદીપભાઈ જે કહે છે એનું અનુકરણ જ્યાં સુધી તમે તમારી માટી લઈને ત્યાં ન જાઓ ત્યાં સુધી તો પ્રદીપભાઈએ શું કરી દે કંઈ ન બરાબર. તો એ ન કરવું હોય અને નથી જતા તો ટેકનોલોજી તો એ પણ કરવાની છે. આપણે ઘણી વખત એક કહેવત છે કે ભાઈ ઘોડાને આપણે એમ કે અવેડા સુધી લઈ જઈએ, આપણને એમ થાય કે તરસો થયો તો આપણે અવેડે લઈ જઈએ, પછી પીવું કે ના પીવું એ કોણ નક્કી કરે? એ તો ઘોડો નક્કી કરે ને. તો અત્યારે ખેડૂત જો પોતાની માટી કે પોતાનું પાણી છે એ લઈને જો લેબમાં નહીં જાય તો ટેકનોલોજી નવી એક બજારમાં આવી ગઈ છે કે જેમાં 9 પ્રકારના રિપોર્ટ તમને મોબાઈલમાં મળે અને તમારે ખેતરે નથી જવાનું, ખાલી મોબાઈલમાં એ સોફ્ટવેર ડાઉનલોડ કરી લેવાનું છે. અને એ બને કે ધીરે ધીરે નાના નાના પ્રયોગ એના શરૂ થઈ ગયા છે કે તમારે ઝાકળ આવવાની છે, પવન આવવાનો છે, વરસાદ પડવાનો છે, ભેજ વધવાનો છે, ઘટવાનો, તાપ કેટલો પડવાનો, ઠંડી કેવી પડવાની, એ બધું તમને અઠવાડિયું એડવાન્સ મોબાઈલની અંદર ખબર પડવા માંડી જાય. અત્યારે આવા નાના નાના સોફ્ટવેર પહેલાં ફ્રી છે, પછી 1000-1500 રૂપિયાની અંદર વાર્ષિક લવાજમથી તમે એ ડાઉનલોડ કરી શકો અને તમને રિપોર્ટ મળે. પછી કે એ ટેકનોલોજી આધુનિક છે તો એમાં કંઈક નવીનતા હોય જ. તો કે 5 એકર 10 એકર 50 એકરની તમારી જમીન હોય. હવે તમે અત્યારે જે મેન્યુઅલી આપણે જે માટીનું પરીક્ષણ કરીએ તો 5 જગ્યા 6 જગ્યાએથી માટી લઈ ભેગી કરીએ, પછી સેમ્પલ કરીએ છીએ. પણ દરેકના શેઢામાં, દરેકના ખેતરની અંદર એક સરખું ફાર્મ નથી હોતું, એક સરખી જમીન માટી નથી હોતી. હા, બરાબર છે. તો એમાં આ ટેકનોલોજી છે એ 10-10 મીટર 5-5 મીટરના ચોકઠા બનાવે. પછી એની અંદરથી એનો જે રિપોર્ટ જનરેટ કરે ને તો એ એમ કહે કે ભાઈ તમે આ આટલી 2 એકર જમીન છે ને એમાં નાઇટ્રોજનની જરૂર જ નથી, ફોસ્ફરસ ઓલરેડી છે જ. હવે જે રિપોર્ટ નોર્મલી કરતા હતા એની અંદર એટલું સ્પેસિફિક નહોતું. તો હવે ધીરે ધીરે માઇક્રો લેવલે આવું થવા માંડશે. એટલે કે એક ખેતરમાં 4-5 પાક વાવેલા છે, થોડુંક બાગાયત છે, તો પાણી બચાવવું અને પછી દવા ખાતર અને મજૂરી એ તમારું ઘટાડવું હોય અને ઉત્પાદન સારું લેવું હોય તો તમારે ટેકનોલોજીના શરણે જવું જ પડશે. પછી વાત આવી ઉત્પાદનની. હવે હાથમાં આવેલું ઉત્પાદન એને લઈને તમે કિલોમીટર કાપીને, ધારો કે જીરું આપણે વાવ્યું અને એ જ જીરુંને તમે જુનાગઢમાં વાવ્યું છે અથવા તો દ્વારકામાં વાવ્યું છે, એને લઈને તમે નજીકનું કોઈક પકડશો કે ભાઈ યાર્ડ, તો કે ભાઈ ગોંડલ કે રાજકોટ, તમે જે ઓળખતા હશો કે એને ફોન કરશો અથવા તો પેપરમાં ભાવ આવતા જ હોય તો સાહજિક રીતે તમને જોવા મળશે કે ઊંઝામાં ભાવ થોડોક વધારે છે. તો તમે દ્વારકાથી ઊંઝા ટેમ્પો કે રિક્ષા, તમારું કેટલું પ્રોડક્શન છે અથવા તો 2-3 જણાનું ભેગું કરવું પડે, પછી ત્યાં વેચવા જવાનું. હવે તમારા માટે એ એરિયા જ અજાણ્યો છે, વેપારી અજાણ્યા છે, અને તમે જે ટેમ્પો લઈને જાઓ છો કિલોમીટર જ્યારે કાપો છો તો સરળતાથી ટ્રાન્સપોર્ટેશન, અત્યારે કોઈ પણ રોડ ઉપર જઈએ એટલે ઘરેથી તમે કિક મારો, સ્કૂટર હોય કે 4 વ્હીલ, એટલે મોત જ દેખાય. એ પરિસ્થિતિમાં ટ્રાફિક વધતો જ જાય છે. અને કોઈ પણ સરળતાથી આવું કામ કરવું હોય તો પહેલી વસ્તુ છે કે તમે નાનું પ્રોડક્શન એક ખેતરની અંદર વાવેતર છે ને વેરાયટી કરો. ખાલી આ સેઢેથી આ સેઢે ખાલી ઘઉં નહીં, ખાલી કપાસ નહીં, મિક્સ ક્રોપ થોડા ઘણા કરો. અને ખાસ તો પોતાની જે જરૂરિયાત છે પોતાના રસોડામાં એ બધા શાકભાજી વાવો, બધા કઠોળ વાવો. અને એની જાહેરાત સોશિયલ મીડિયા, આખો દી વોટ્સઅપ લઈને, ફેસબુક લઈને કોઈને કોઈ બેઠા હોય છે, પછી ભજન કીર્તન જોવે, ડાયરા જોવે, એ જોતા હોય. પણ એમાંથી નહીં 5-10 મિનિટનો આવો ટાઈમ કાઢી કે ભાઈ મારે જીરું થયું છે, તમે તમારા ગ્રુપમાં અથવા તો તમારા ગામમાં જ પહેલાં તો કેવી રીતે વેચાય, તો પોતાના ઘરની આગળ અથવા તો ગામનો ચોરો કહેવાતો હોય, પંચાયત કહેવાતી હોય, ત્યાં નોટિસ બોર્ડો હોય છે. તો એમાં ચોકથી ખાલી લખવા જવાનું છે કે 2 ગુણી લસણ મારે વેચવાનું. તમારું જો ગામમાં જ વેચાઈ જતું હોય તો 5-25 રૂપિયા ઓછા આવે ને તો પણ વેચો. પણ ગામનો માણસ છે ને, ઉધારે દો તો ગામનાને દો. તમે બહાર જઈને જીરું, ધારો કે ત્યાં ઊંઝા દઈને આવ્યા નહીં કે કાલે ભાવ કરશું, પછી એવડો એ વેપારી જ ના મળે તો શું કરશો? બરાબર. અને આવું થાય છે, દરરોજ છાપા જોઈએ છે ને. એટલે પોતાના શેઢે સારી રીતે વેચાણ કેમ થાય અને ખરીદવાવાળો વર્ગ તમારે ત્યાં સુધી કેવી રીતે આવે
એના લેસન છે એ લેવાની જરૂર છે. એવા સેમિનાર થવાની જરૂર છે અને થાય છે. તો ત્યારે જ્યાં પણ ખેડૂત આવું કંઈ સાંભળે તો નોટ કાગળ લઈને પેન પોતે જાય અને એ બધી વિગત લખતા જાય. અમારે કાંતિભાઈ સહજાનંદ ગૌશાળાવાળા છે ને, એ તમારી યારે ગમે ત્યાં જાય, પાનની દુકાને ગયા હોય, કરિયાણાની દુકાને ગયા હોય, કોઈ મિટિંગમાં ગયા હોય, કોઈ મંદિરે ગયા હોય, ક્યાંય પણ જાય. એટલે જે ચર્ચા થતી હોય ને એક શબ્દ આમ કરીને કાગળની અંદર નોટ ડાઉન કરી લે તો કોઈક દિવસ વાંચવા. એટલે જે કાંઈ બજારમાં અત્યારે ચાલી રહ્યું છે એમાં ખેડૂતોએ આ વસ્તુમાં કે ભાઈ મને સારા ભાવ મળે એના માટે શું હું પ્રયત્ન કરી શકું. તો માલ જે પેદા થાય છે એ એક સરખો અથવા તો એની 2 થી 3 ક્વોલિટી કરવી જ જોઈએ. શોર્ટિંગ ગ્રેડિંગ. અમુક બી જે છે એ બિયારણ જે પોતાનું થઈ શકતું હોય અને જેનાથી સારું રિઝલ્ટ મળતું હોય તો પોતાનું બી પણ એ સાચવવું જોઈએ અને એને સ્ટોર કરવું જોઈએ. અને ખૂબ સારું બિયારણ જો થતું હોય પોતાને જોઈએ એના કરતાં વધારે તો સેઢા પાડોશીથી માંડીને આજુબાજુને દેવું જોઈએ. જે કાંઈ ફેરફાર ગામડાની અંદર એક આવો કેસેય મેં સાંભળેલો કે એક ભાઈને બહુ ખૂબ સારું લસણ, તો એના ભાગ્યાવાળાને મજૂરને ઓલો આવીને પૂછે છે બાજુવાળો કે આમાં તમે કઈ દવા નાખો છો, કે કયું ખાતર દીધું તમારે લસણ બહુ સારું છે. એટલે એનો ભાગ્યાવાળો કહે અમારા શેઠ છે ને એ દવા લઈ આવે અને એલ્યુમિનિયમની કીટલીમાં ઘેરેથી લઈ આવે, મને કહે કે આ પંપમાં આ ઢાંકણા એટલા નાખવાના, મને ખબર નથી. તો આવી જેલસી ના હોવી જોઈએ. જેલસી કહેવાય કે ભાઈ તમે શું સારું કરો છો તો ગામને કહેવું જોઈએ કે ભાઈ મને આનું રિઝલ્ટ મળ્યું. ખરાબ થયું હોય તો એ પણ કહો કે કોઈ ખોટો એવો ઉપયોગ ના કરે. કારણ કે આજના સોશિયલ મીડિયામાં અને જાહેરાતની દુનિયામાં કંઈક એવી વસ્તુઓ વેચાઈ છે અને સૌ વેચવા માટે પ્રયત્ન કરે છે અને એ ભ્રમજાળમાં ખેડૂત પણ ફસાઈ જાય છે. અને ખેડૂતનો પાછો પ્રશ્ન એ છે કે ધારો કે કાળા ઘઉં બજારમાં આવ્યા તો 6,000 રૂપિયા મણ લઈને બિયારણ ભાવે. તો અમે એની અંદર પહેલું મેં વિચાર્યું કે કાળા ઘઉંની અંદર એવું છે શું, તો નાની એવી ફાયદો એની અંદર જે કોઈ પણ ફૂડ હોય કે કોઈ પણ ફળ ફ્રૂટ હોય ને એમાં કલર છે ને એ મહત્ત્વના હોય. તો કાળું જે છે એનાથી જે ફાયદો થતો હોય, એટલે તમે અડદ ખાતા હો, કાળા જાંબુ ખાતા હો, રીંગણા ખાતા હો, તો આ બધા કાળા છે, તો તમારે કાળા ઘઉંની જરૂરિયાત છે નહીં. પણ છતાંય કોકનું તમે સાંભળી લીધું, વાંચી લીધું વિડીયો કે આ તો આમ થશે ને એનું ઉત્પાદન થશે તો આમ થશે, એટલે 6,000 રૂપિયાથી શરૂ થયું હતું. પહેલેથી હું બ્રેક મારતો હતો કે ભાઈ તમે આ ધોરા એટલે કે આપણા રેગ્યુલર ઘઉં વેચાતા નથી બજારમાં ને આ કાળા ક્યાં પૈણાવો છો માં. એટલે એને રોકવાની કોશિશ કરી ત્યારે કોઈ સમજ્યા નહોતા. ત્યારે ઘણી વખત ખેડૂતોએ જેને પોતે વાવ્યું હોય ને જે 6,000નું લઈ આવ્યું હોય એને તો હું બોલું તો આકરું લાગે, કારણ કે એને બિયારણ પાછું વેચવું હતું. એને એમ હતું કે મારાય ઘઉં 6,000માં વેચાશે. 6,000માં ના વેચાણા, 3,000માં વેચાણા. 3,000માં જેણે લીધું વાવ્યું એનું ફરીથી 1,500માં વેચાણા. અને ચોથું વરસ આવ્યું, 5મું વરસ, છેલ્લે બજારની અંદર યાર્ડમાં તો કોઈ હાથમાં જ નહોતું લેતું. પછી એક ભાઈની પાસે ખૂબ મોટી ક્વોન્ટિટીમાં કાળા ઘઉં પડ્યા હતા. ત્યારે મેં એક સોશિયલ મીડિયામાં જાહેરાત દીધી કે બજારમાં જે કાંઈ ઘઉં મળે છે એના કરતાં 5 રૂપિયા સસ્તામાં આપવાના છે. સસ્તામાં 5નું લખ્યું ને તો એ ભાઈએ 25 સસ્તા કરીને ગાયુંનું ભડકું હોય ને એમાં જિલેશભાઈ કરીને મોરબી છે કાલરિયા, એ મિત્રએ એ ઘઉં પછી ખરીદા. ત્યારે ખેડૂતને એમ થયું કે હાશ છૂટકા. એટલે હવે બજારમાં કંઈક પણ નવી વસ્તુઓ, કાળા ટમેટા આવે, પછી મરચાં તો બધાય કલરના આવી ગયા. તો જીનોમના એ ફેરફાર છે. હા, જરૂરિયાત છે, તમે ગમે એ વસ્તુ વાવો, પણ તમારી તાકાત હોવી જોઈએ કે એના સારા ભાવથી તમે વેચાણ કરી શકશો. વાવો એટલે તો ઉત્પાદન થવાનું જ છે. એટલે મારે ત્યાં પ્રશ્ન જે આવે ને ખેડૂતના એ એવા આવે કે સાહેબ મારે સરગવો વાવવો છે, કે મારે સફરજન વાવવા છે, કે મારે કાજુ વાવવા, થાય કે ના થાય? મેં થાય, બધું થાય. પહેલું પ્રશ્ન હું એને સામેથી કરું કે તમારા ગામમાં સફરજન આવે છે? તો કે અમારા ગામમાં તો આવે પણ એ ગોંડલથી લઈ આવે કે રાજકોટથી લઈ આવે. મેં કીધું રાજકોટવાળા ક્યાંથી લઈ આવે? તો કે એ કાશ્મીરથી આવતા હોય છે, કોલ્ડ સ્ટોરેજમાંથી આવતા હોય છે. મેં કીધું બરાબર છે, તો એક કામ કર, 1,000 રૂપિયા હું આપું તને, તું પહેલાં કોઈ પણ ભાવે સફરજન લેતો આવ, 1,000 રૂપિયાના પૈસા મારા, પછી તું એની આરતી ઉતાર, કાં ખાઈ જા,
અને કાં કોકને મફત દે અને નહીં તો ઢોરને નાખે. આનાથી સિવાય બીજો ઉપયોગ શું થાય? પછી આ બધુંય થાય તો એમાંથી મેં 1000 દીધા હતા તો તું એનું શું કરીશ? તો કે હું કોકને વેચી. મેં કેટલાના? 1000માં આવ્યા. વેચીશ કેટલામાં? તો કે 1100 1200માં. મેં કીધું તો પછી હોવાય નહીં. તો સમજાણું જ નહીં એને. એટલે મેં એ કીધું જે વસ્તુ બજારમાં આરામથી મળે છે અથવા તો આરામથી ના મળે, મોંઘું મળે તો મોંઘું વેચો, પણ તમારા હાથમાં જે પેદા થાય છે, કારણ કે અત્યારે પ્રશ્ન એ થાય કે સફરજનના 1000 રૂપિયા મેં દીધા ને તું વેચી નાખ ને 900માં વેચ, તો કાલે તું વાવીશ તો 2-3 વર્ષ પછી સફરજન એમાંય આવશે, થોડાક નાના આવશે, થોડાક ખાટા થશે તો ખરા જ, પછી વેચશો ક્યાં? તો વેચવું જે વાવીએ છીએ ને હું વેચીશ ક્યાં એનો પહેલાં પ્રશ્ન કરવાનો. એટલે બી હાથમાં આવે ને જ્યારે વાવતા પહેલાં, તો બીને જ પૂછવાનું કે ભાઈ તું ક્યાં ભણીશ? એટલે કે ભાઈ તું તૈયાર થઈ જઈશ તો માર્કેટમાં કઈ જગ્યાએ જઈશ. હવે ઇન્ટરપ્ટ કરું જ તમને સાહેબ, બટ અત્યારે આ સિઝનને લઈને અત્યારે જે સિઝનની શરૂઆત થઈ રહી છે એમાં આંકડાઓ એવું કહે છે કે મગફળી અને મરચીનું વાવેતર થોડુંક વધ્યું છે, કપાસનું થોડુંક કપાણું છે. તો આ બે વસ્તુને લઈને કે આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ, ખેડૂત એક બિઝનેસમેન કેવી રીતે બની શકે, વેપારી કેવી રીતે બની શકે, એની ચર્ચાઓ થઈ રહી. તો આ અત્યારની સિઝનને લઈને સૌરાષ્ટ્રની કે ઉત્તર ગુજરાતની જો વાત કરું તો મગફળી અને મરચીનું પ્રમાણ વધ્યું છે. તો આવતી સિઝનમાં ખેડૂતો એવા શું નુસ્ખા કરે કે એને યાર્ડ કરતાં કંઈક વધારે સારા પૈસા? પહેલી વસ્તુ છે કે એ હજી ડુંગળી તમે ભૂલી ગયા. ડુંગળી છેલ્લા 3-4 વર્ષથી આ જે ડાઉન હતી ને એટલે આ વખતે થોડીક અપ થઈ છે. અને બિયારણ વેચવાવાળા જે હોય ને ત્યાંથી બિયારણ જે જાય એ ડેટા અમારી પાસે એવા છે કે થોડુંક ડુંગળીનું પણ પ્રમાણ આ વખતે વધશે. અને આજે બજારની અંદર કોઈ પણ પ્રયોગ કોઈ ખેડૂતે કર્યો, હું આમ માઇક રાખું છાપામાં હોઉં તો ખેડૂત તો બોલશે. અને ઘણી વખત એવું થાય કે અતિશયોક્તિથી કે ભાઈ મને તો આમાં 50 લાખ રૂપિયા મળ્યા ને 5 લાખ રૂપિયા મળ્યા, પણ એવું હકીકતે છે જાણવું પડે. એના હેડિંગ આવી ગયા છાપામાં ને વિડીયો બની ગયો તો તમે સાચું આપણે જે કાંઈ વાત કરીએ છીએ એ પણ કોઈએ ચકાસવી જોઈએ કે આ વાત સાચી છે, આવું થાય અને એ અખતરો છે એ કરીએ. એવો દીપકભાઈ સચદે આવતા તો એ દાભોલકરજીના શિષ્ય હતા મુંબઈના. તો એ મરાઠીની અંદર એક પાનું જ લખેલું હતું ત્યારે. અને એ દાભોલકરજી છે ને પોતાના ઘરે અગાસીમાં 10x10 ફૂટની અગાસીમાં જ ખેતીના પ્રયોગ કરતા. અને હું તો ખાતેદાર વગરનો ખેડૂત છું તોય ખેડૂત હારે ચોઈટો, એવું એનુંય હતું. તો દીપક સચદે જ્યારે એને મળ્યા ને તો કે આ તમે લખ્યું છે ને એવું કાંઈ થાય નહીં, કારણ કે એમાં શું લખાયેલું હતું, એક શેરડી 5 કે 6 હાંઠા હતા, એક પપૈયો હતો, એક નાળિયેરી હતી, અને 1 ફૂટ બાય 1 ફૂટમાં હળદર અને 1 ફૂટ બાય 1 ફૂટની અંદર આદુ આવેલો હતો. અને એ હિસાબ કિતાબ કરીને એણે ગણ્યો કે 1 ફૂટમાં હળદર 8.5 કિલો થાય. હવે એનું ગુણાકાર મૂકીને તમે એકરમાં લઈ જાઓ તો એવું કોઈ દિવસ ઉત્પાદન ના થયું એવડો આંકડો થતો હતો. એટલે દીપકભાઈ યંગ હતા ત્યારે, એક્સપાયર્ડ થઈ ગયા દીપકભાઈ સચદે, ખૂબ ખેતીમાં સંશોધન કર્યા. તો એને કહે કે આવું થાય જ નહીં. તો કે આનું હેડિંગ વાંચી કે આ ચોપાનીઓ મેં બનાવ્યો ને તો કે કરીએ તો થાય, કરીએ તો થાય. એટલે કે તો હું કરીશ ખરો અને ન થાય એ સાબિત કરીને બતાવીશ. તો કે પણ તું પહેલાં કર તો ખરો. એટલે દીપકભાઈ એવા પ્રયોગ કરવા વળગી ગયા, જે એણે કીધું હતું ને એ પ્રમાણે કર્યું. તો એમાં બધાની અંદર ફાયદો થયો. વર્ષ પછી એને જઈને પગે લાગે છે એ કે હા ગુરુજી તમારા ગુરુ એ ગયા, આ તો થાય એ ગયા. તો એ તો મેં કીધું હતું કે થાય. પછી ધીરે ધીરે એની ચોપડી 8-10 પાનાથી 20-50 60 પાના જેવી નાનકડી ચોપડી છે મારી પાસે, કોઈને જોઈએ તો હું આપીશ એમને PDF. કરીએ તો થાય એમ કરીને દાભોલકરજીની. એટલે આ વસ્તુ શક્ય છે. અને અશક્ય વસ્તુઓ કોઈને જોવી હોય, ધારો કે આપણે અહીં ટમેટાના ફાર્મ કોઈ ગ્રીન હાઉસ પોલી હાઉસ હોય તો એની અંદર કોઈ 30 ટન 40 ટન કે 60 ટન પેદા કરે, થાતો કે થાકી ગયા અથવા તો કે હવે આથી વધે નહીં. તો ઇઝરાયલના દાખલા છે, વિડીયો છે, પ્રોડક્શનના ગિનિસ બુકના રેકોર્ડ છે, 300-350 ટન પેદા કરે. આપણે 35 ના કરીએ ને 350 કરે તો પછી એ લોકો શું કરશે કે એ ટમેટા વેચવા ક્યાંય નથી જતા. એ જ ખેતરમાં એક આખી ટેકનોલોજી ઊભી કરી હોય અને એનો પાવડર બનાવે, પ્રોસેસિંગ કરે. અને આવી બધી વસ્તુઓના જ્યાં જ્યાં પ્રોસેસિંગ થાય છે તો એમાંથી ખૂબ પાણી એને બચે, અને એ જ પાણી પાછું એના ખેતરમાં જરૂરનું છે. એટલે જે ટમેટા છે એની અંદર તમે પાણીનું પ્રમાણ જુઓ કેટલું બધું હોય. તો પછીનો પાવડર
તો આપણે અહીં કિસાન જામ ખાતા હોય તો આપણને કિસાન ને લોગો ને અહીંનો ખેડૂતનું ચિત્ર જોઈને આપણે સોસ ખાઈ લઈએ છીએ, તો એવું બને કે ઇઝરાયલનો પાવડર છે. હા બરાબર. તો આ ડુંગળી છે, તો ડુંગળી તમે જે કાંઈ વધારેમાં વધારે વેચાતી હોય તો તમે મવા યાર્ડ જાઓ છો, અને મવા યાર્ડમાંથી નહીં વધારે ડુંગળી કોઈ લઈ જતું હોય તો મવાની અંદર 200થી 150 એવા પ્રોસેસિંગ પ્લાન્ટ છે કે જ્યાં ડિહાઇડ્રેશન થાય, ચિપ્સ બને, પાવડર બને અને એક્સપોર્ટ થાય. તો જે ભાવ જ્યારે પણ ઘટે ત્યારે એ ખેડૂતોએ ભેગો વિચારી અને એક આવી કંપનીની મુલાકાત લેવી જોઈએ, એવા કોલ્ડ સ્ટોરેજની મુલાકાત લેવી જોઈએ, અને એને પોતાની પ્રોડક્ટ એટલે કે 10 ખેડૂત ભેગા થાય, 20 ખેડૂત, અને એ બધી જ ડુંગળી પોતે લઈને પ્રોસેસ કરાવી આવે મજૂરીથી. આપણે જેમ ઘરે ઘરે હવે ઘરઘંટી છે મોટા સિટીમાં, પણ ગામડાઓમાં તો એક જ ઘંટી હોય ને બધાય દળાવવા જાય જ છે. તો દળાવવા જાય છે એવી જ રીતે ત્યાં પ્રોસેસ કરાવો કે ભાઈ કિલોનો તમે ચાર્જ શું લ્યો, કંપની લઈને બેઠા છે એને ચલાવવાની જ છે, એને તો પોતાનો માલ હોય કે પોતાને પેક કરવું હોય, મજૂરી કામ કરવાવાળા 200 150માંથી 5 જણા તો હોય જ કે જે તમને લેબર ચાર્જથી આવું પેક કરી દે. કેરી હોય તો એનું પણ થતું હોય, ચીકુ હોય તો એનુંય થતું હોય, દાડમ હોય તો એનુંય થતું હોય, કારણ કે બજારમાં જે વસ્તુ જાય છે એનું સ્વરૂપ બદલીને આવે. ધારો કે આપણે નાના મોટા 5 રૂપિયા 10 રૂપિયાના પડીકા જેટલા જોઈએ છે, એની અંદર બધી ખેત પેદાશ જ છે ને. હા બરાબર. તો સિટી એરિયામાં, મોટા સિટીમાં, રાજકોટની અંદર તમે મોટી સ્કૂલની અંદરથી બસમાંથી છોકરા નીચે ઉતરતા હોય, એના દરેકના લંચ બોક્સ જોવો ને તો એની ઘરેથી એની માં છે ને જુદું જુદું કંઈક બનાવીને, કોઈક દી થેપલા બનાવી દે, કોઈક દિવસ પરોઠા બનાવી દે, કોઈક દી એને રાઈસ ચોખાનું કંઈક બનાવી દીધું હોય, એ અલગ અલગ બનાવે. એના ખિસ્સામાં પૈસાય ના હોય અને એ પડીકાય ના નીકળે એનામાં. જ્યારે તમે ગામડાની સ્કૂલની અંદર ક્યાંય પણ જાશો તો છોકરાઓને લંચ બોક્સ જ નથી, તો એ બધાને એની માએ 5 રૂપિયા 10 રૂપિયા રોકડા આપ્યા કે રિસેસ પડે ને ત્યારે પડીકું લઈ લેજે. આ સમજવા જેવું છે કે ગામડાઓમાં ઘરે ઘરે સેવ મમરા અથવા તો નાસ્તાના ડબ્બા ત્યાં હોવા જોઈએ, એ સિટીમાં છે. અહીં સિટીમાં કોઈ પણના ઘરે કે સોસાયટીમાં આખી તપાસ કરો ને તો બધાના ઘરે આવા કંઈક ને કંઈક રસોડામાં ડબ્બા નીકળે, એ પડીકા નથી ખાતા. હા. તો પડીકા જે બનાવે છે એમાંય જે કોઈ નામાંકિત છે એ ઘણા મારા મિત્રો છે, તો હું એનો રેશિયો પૂછતો હોઉં કે તમે 1000 પડીકા કે 100 પડીકા જે બન્યા એ સૌથી વધારે ક્યાં ચાલે, તો કે ગામડામાં ચાલે, રૂરલમાં માર્કેટ. તો હવે સમજો કે એ વસ્તુ ક્યાંની, દૂધ છે તો અમૂલ છે તો એની પાસે ભેંસો કે ગાયો કેટલી જોવા જેવું ને, એની પાસે કાંઈ નથી. તો એ તમારું દૂધ 200-300 કિલોમીટર લઈ જાય પછી ત્યાં એને શું કરવાનું હોય છે, તો એ પછી ફરીથી પાછું પ્રોસેસ થાય, એમાંથી મલાઈ નીકળે, એમાંથી જે કાંઈ થાય, અને એ જ દૂધ પાછું પાઉચમાં ભરી અને ગામડે આવે છે. તો ગામડાની વસ્તુ ગામડામાં જ વેચાઈ જાય એટલી ખૂબ ડિમાન્ડ છે બધી જ વસ્તુની, પણ એનું પેકેજિંગ, એનું પ્રોસેસિંગ આ સામાન્ય રીતે હાવ વાતુના વડા કરવા સિવાય, ઓટલા તોડવા સિવાય, ફાંકીયું ખાધા સિવાય એ કરવાની જરૂર છે કે આપણા ગામમાં વધારેમાં વધારે કઈ વસ્તુ વેચાય. અને ગામમાંથી, દરેક ગામમાંથી સિટીમાં છોકરાઓ ગયા છે, કાં ભણે છે અને કાં એકાદો ભાઈ એનો છે, એટલે એની સાથે સંકલન કરી અને એ જ વસ્તુ હળદર મરચું, કોઈ ભાઈવદરનો જુલિયનનો ને એમનો દાખલો છે કે હું એની પાછળ પડી ગયો હતો કે તમે આવું નાનું નાનું પેકિંગ કરો 250-250 ગ્રામનું, પહેલાં મને થોડું સેમ્પલ આપો 50-50 ગ્રામનું, હું મારા ગ્રુપમાં કે સોશિયલ મીડિયામાં બધાને દઉં. આજે એના છેલ્લા 3-4 વર્ષ થયા, 1 કિલો પણ મરચું યાર્ડમાં વેચવા જવું ના પડે, અને યાર્ડમાં વેચવા જવું પડે તો કોઈ હાથમાં ના લે ને એવું ત્યાં મૂકી આવે કે જે ભાવ આવે, બાકીનું બેસ્ટ ક્વોલિટીનું પેદા કરે છે. અને એડવાન્સ આ વર્ષે જેને લીધું, ધારો કે મેં ઘઉં મારા રસોડાની જે કાંઈ ખરીદી છે એ ખેડૂતો મને જે પરિચયમાં હોય તો હું બને તો કોઈ દી યાર્ડ કે દુકાને મારી નીચે, હું જે એપાર્ટમેન્ટમાં રહું નીચે જ દુકાન છે પ્રોવિઝન સ્ટોર, બને તો ત્યાં નથી જતો. એના કારણે કે એ લોકોનું કંઈક આપણે લેશું અને એ લોકો એવી જાહેરાતને એવું પેકિંગ કરે કે જેનાથી લોકોને વિશ્વાસ બેસે અને ખરીદતા ત્યાંથી થાય એવા માંડે. એટલે આવી પોતાની પાસે જે સોના જેવી પ્રોડક્ટ છે એને વેચાણ કરવાની જે કળા છે ને એ સામાન્ય રીતે સમજી શકાય એવી છે. પેદા કરવું છે એ અઘરું છે, વેચવું છે એ સરળ છે, પણ સરળતાથી વેચવું કેમ એ શીખવું પડે. અને એમાં જો કંઈક ધ્યાન આપશો
તો આપણી ખેતી સુખી થશે. અલ્ટિમેટલી આપણી આખી આ ચર્ચાનો અલગ અલગ એંગલથી ચર્ચા કરી તો અલ્ટિમેટલી આવે તો એવું જ છે કે ભાઈ ખેડૂતો માર્કેટિંગ માટે કે મતલબ વેચવા માટે થોડુંક સમજણ કેળવવાની જરૂર છે અને અલગ અલગ નુસ્ખાઓ અજમાવીને જે તમે કીધું એ વાત ખરેખર વિચારવા જેવી છે કે જે વસ્તુ ત્યાં પેદા થાય છે સિટીમાં આવીને પાછું રૂરલ એટલે કે ગામડાઓનો એનો રેશિયો ત્યાં જ વધારે છે તો તમે જ કેમ મતલબ આપણે યાર્ડમાં તરબૂચ આવે, ટેટી આવે, પછી રિક્ષા ભરાઈને પાછી ગામડે જાય છોટા હાથીમાં. હા. પણ એ એટલા કે ભાઈ આપણા ગામમાં 500 જણા 200 જણા છે તો 200 જણા તરબૂચ ખાય એટલા તો એક જણો તો વાવો. હા બરાબર છે કે બહારથી આવવાની ટેટી જરૂર વાવો, એક જણો શાકભાજી રેકડીમાં ગામડામાં વેચાય ને એ તો એક આપણને એમ સમજો કે ઘેર ઘેર આપણે ઠેર ઠેર હવે જો વૃદ્ધાશ્રમ ખોલી નાખીએ તો એ કોઈ યોગ્ય વસ્તુ નથી. એવી રીતે ગામડે રહેતો કોઈ ખેડૂત જ્યારે અનાજ કરિયાણું બહાર લેવા દુકાને જાય એના પોતાના પૂરતું કમસે કમ પોતાનું તો જે મળશે ને કોઈ પણ ક્વોલિટીનું એ બેસ્ટ જ હશે બજારમાં મળે એના કરતાં, અને સસ્તું મળશે અને પોતાનું એ પોતાનું. એટલે આવી વસ્તુઓમાં એને ધ્યાન દેવું, મૂલ્યવર્ધન કર્યા વગર મૂલ્યવર્ધન કર્યા સિવાય છૂટકો. અને ઘણા બધા ખેડૂતોના દાખલા તમે મને જાણીએ છીએ આપણે કે રિટેલમાં ખૂબ મોટું કામ કરે. આ વખતે અતુલભાઈએ કર્યું ને કે મારું ખેતર મારી દુકાન. ઘણા બધા ખેડૂતોના દાખલા છે. તો ખેડૂત મિત્રો, આ ચર્ચાનો કોઈ અંત નથી. ફરી વખત કોઈ એક અલગ વિષય સાથે દિનેશભાઈને ફરીથી આપણે બોલાવીશું. પણ વસ્તુ આપણે ચોક્કસથી ધ્યાનમાં રાખવાની છે કે જો જોવા જઈએ તો બહારથી બધું અઘરું દેખાશે, પણ જો એને સમજવાની કોશિશ કરીશું તો ડેફિનેટલી જે વર્ષોથી આપણો પ્રશ્ન છે કે આપણે યાર્ડમાં બધી વસ્તુ ડમ્પ કરવા જઈએ છીએ એની કરતાં બેટર છે કે ભાઈ થોડાક લોકો સાથે મળીને જે કોઈ વસ્તુની સમજણ નથી ખેડૂત વેપારી બને. અને કહેવાનો મતલબ ફાઇનલી એ થાય છે ભાઈ ગમે તેમ કરીને અત્યારના સમયે ખેડૂતને વેપારી બનવું જ પડશે, વેપારી મગજ રાખે. તો આજના આ પોડકાસ્ટમાં આપણે અત્યારે અહીંયા આ વિરામ આપીએ અને હું આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે અને તમારા જ ગ્રુપમાં અને બીજા ખેડૂત મિત્રોને ચોક્કસથી આ વિડીયો પણ ફોરવર્ડ કરજો. અને એક મારી ફરીથી એક આજીજી છે કે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો અને મિત્ર મંડળમાં ફોરવર્ડ કરો. આપણે દિનેશભાઈ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ ફરીથી આભાર માનીએ. અને આપના જો હજી કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસ તમે કમેન્ટ બોક્સમાં આપજો, હું દિનેશભાઈ સુધી પહોંચાડી દઈશ અને આપના પ્રશ્નોની વાચા આપવાનું એક કામ કરતા રહીશું. આવતા એપિસોડમાં ફરીથી જે સેટેલાઇટવાળી આપણી વાત થઈ હતી તો એવી એક ટેકનોલોજી આધારિત ખેતી વિશે એક બીજા તજજ્ઞને આપણે આમંત્રિત કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. ધન્યવાદ તમારો.